ગુજરાતના તમામ તાજા અને મહત્વના સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લોકલ ગુજરાતને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મહત્વના અને તાજા સમાચાર મળતા રહે। મિત્રો, હાલના મોટા સમાચાર આવી રહ્યા છે। દેવા માફી અંગે જાહેરાત। ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, મોદી સરકાર જ્યારે 2014ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે કીધું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું છે। હાલ માંગ મિત્રો મળશે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા। ખેડૂતો માટે આનંદના સમાચાર। ખાસ માહિતી, પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3.3000નું પેન્શન આપવાની જોગવાઈ છે, જ્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। તેમજ આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને 3.55 3.200 સુધીનું યોગદાન આપવું જરૂરી છે। આગળના સમાચાર જોઈએ તો મિત્રો, ચૂંટણી અને હોળી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળ નામ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો, બજારની અંદર તેમની કિંમત 80થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। હાલના સમાચાર જોઈએ તો મિત્રો, મહિલાઓને 5000 સહાય। દેશમાં સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ચાલે છે। તેનો હેતુ તેમના સ્વાસ્થ્યને સુધારવાનો છે, સાથે અલ્પપોષણની અસરને ઘટાડવાનો છે। આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં દર વર્ષે 5003 જમા થાય છે, જે 3 હપ્તાઓમાં ડીબીટી દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં સીધા જાય છે। આ યોજના તે મહિલાઓને માટે છે જેઓ દૈનિક વેતન ધોરણ પર કામ કરે છે, જેમની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે। મિત્રો, સૌથી મોટા સમાચાર જોઈએ તો ગેરંટી વગર 50,000 લોન। હા મિત્રો, લારી ગલ્લાવાળાને મદદરૂપ થતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના 24.63 લાખથી વધુ લોન અરજી મંજૂર કરાર। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે। જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે, તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે। જો તમે લોકલ ગુજરાત યુટ્યુબ ચેનલમાં નવા હો તો નીચે આપેલ લાલ કલરનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનાર નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે। જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો મિત્રો।